એક વ્યક્તિ મુંબઈમાં ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાયેલો વ્યક્તિ ત્યાં પકડાયો મુદ્દામાલ સાથે. એ લિંકની તપાસ કરતા પોલીસો અહીંયા વરખડ ગામે આવી છે. કોઈકનો કોઈક પ્રકારના ગંભીર પ્રકારના જે અહીંયા જે બને છે કોકના ઘરમાં એ નશીલા પદાર્થો બને છે. થોડા દિવસ પહેલા જ મેં નર્મદા જિલ્લામાં બેફામ પ્રમાણે દારૂ જુગારના અડ્ડા ચાલે છે અને મહારાષ્ટ્રમાંથી ડુપ્લિકેટ દારૂ બોર્ડર પરથી ઘુસાડવામાં આવે છે. એ બાબતની પણ માહિતી મેં મીડિયાને આપી હતી કે અમારી રજૂઆત પછી અઠવાડિયાની અંદર ફરી પાછા દારૂ જુગારના અડ્ડા ધમધમે, એટલે એમને શરમ આવી જોઈએ. અને આ ડ્રગ્સ જેવી વસ્તુઓ પણ મેં તે વખતે સંકેત આપ્યો છો. આજે તો મહારાષ્ટ્રમાંથી કેમિકલવાળો દારૂ ઘુસાડવામાં આવે છે અને એ સાથે બીજી પણ મોટી મોટી ઘટના ઘટી શકે છે એવો મેં સંકેત આપ્યો હતો. અને આમલેથા પોલીસ સ્ટેશનનો મેં ઉલ્લેખ કર્યો હતો તે વખતે. આમલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આમલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે. એ મેં સીધો આક્ષેપ કર્યો અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્ય જે પકડાયું છે. આજે મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો તપાસી રહ્યો છે. હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા. પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલા સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું. એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી. હું તો નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું.